નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્યડી ન્યૂઝ. વલસાડમાં નમોત્સવમાં મીડિયા સાથે ગેરવર્તન, ટ્રસ્ટ અને આયોજક પર ઉઠી રહ્યા છે સવાલ. મિત્રો, નમોત્સવ કાર્યક્રમ વિશે આપણે અલગ અલગ જગ્યાએ મીડિયામાં જ જેની સાથે ગેરવર્તન થયું છે ત્યાં, પેપરોમાં વગેરે વગેરે સોશિયલ મીડિયા પર આપણે સમાચારો જોયા હશે, રીલ્સ જોઈ હશે, વિડીયોઝ જોયા હશે. એની સાથે જ વાત કરીએ તો આ કાર્યક્રમોની આયોજન કેવી રીતના થઈ રહ્યું છે, કયા કારણથી થઈ રહ્યું છે, તે માટે બી ઘણા લોકોને અમુક સવાલો છે. પરંતુ બસ થઈ રહ્યું છે, ઘણા સમયથી આપણે એવું જ જોઈએ છે કે જે થાય છે બસ થઈ રહ્યું છે, કેમ એ કોઈને સમજ પડતી નથી. ત્યારે મિત્રો, આ બાબતે વલસાડમાં જે બનાવ બન્યા છે, નમોત્સવની વાત કરીએ તો પણ, એના આયોજનને લઈને પણ અને ત્યારબાદ થયેલી વાત વિશે પણ આપણી સાથે ચર્ચા કરવા માટે અમદાવાદથી જોડાયા છે વરિષ્ઠ પત્રકાર, મોટા મોટા બેનરો સાથે કામ કરી ચૂક્યા છે દિલીપભાઈ પટેલ. દિલીપ કાકાનો આપણે આભાર માનીએ, જોડાયા છે અમારી સાથે. દિલીપ કાકા, વલસાડની વાત કરીએ આજે આપણે. પ્રથમ તો આભાર, પ્રથમ વખત આપણે જોડાયા છે. મારી સાથે વાત કરું તો બાકી તમે કઈ કેટલી મોટી ચેનલો સાથે કામ કરી ચૂક્યા છો અને હાલ સ્વતંત્ર રીતે જે કરી રહ્યા છો તો અમે જોઈએ જ છે. દિલીપભાઈ, વલસાડમાં નમોત્સવનું આયોજન થયું. તમે મોટાભાગની વેબસાઇટ પર કે પેપરમાં કે મીડિયામાં જોશો ને તો ભવ્ય આયોજન, ભવ્ય શબ્દ પર વધારે ભાર મૂકવામાં આવે છે. આ લોકોના આયોજનો કોઈ નોર્મલ તો હોતા જ નથી, બધા આયોજનો ભવ્ય જ હોય છે. તે ભવ્ય શબ્દ પર તમે ભાર મૂકેલો જોવા મળશે. હવે આ આયોજનમાં મીડિયા સાથે ખબર નહીં કેમ, કયા કારણોસર, કદાચ આપણા સવાલો પૂછવા એ લોકો ના ગમતા હોય, એક રીતે સોતેલું વર્તન કરવામાં આવ્યું એ દેખીતું હતું. કોઈએ બહુ વધારે પડતો એ બાબતે સવાલ નહીં પૂછ્યા, પરંતુ વર્તન તો સાફ હતું કે મીડિયા સાથે જે થવું જોઈતું હતું કે જે રીતે વર્તન થાય, યા તો તમે બોલાવો જ ના. પણ જો બોલાવો છો તો એક કોઈ પણ ચેનલમાં કામ કરતા વ્યક્તિને પાસે જો ઓફિસમાં એક માહિતી જાય કે ભાઈ આ રીતનું આયોજન છે મોટા પાયાનું વડાપ્રધાનને લક્ષીને, તો મીડિયા ઓબ્વિયસલી ત્યાં જવાની, તમે આમંત્રણ આપ્યું તો ખાસ, પાસ આપ્યો તો ખાસ જવાની. હવે મીડિયા સાથે જે થયું દિલીપભાઈ, ત્યાં આગળ જે ટ્રસ્ટ છે જેના થકી આ આયોજન થયું છે, ટ્રસ્ટનું આપણે નામ કહીશ રોલા ગ્રામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ. મારે સત્યડીના દર્શકોને આપના થકી પહેલા તો જણાવવું છે અને મારે પણ થોડું શીખવું છે કે કોઈ ટ્રસ્ટ હોય એ જ્યારે કોઈ આયોજન કરે તો શું એને કશે ને કશે કઈ ને કઈ હિસાબ તો આપવાનો થતો હોય છે કે નહીં, કે પછી એ લોકો સ્વયંભૂ છે, એ લોકો કોઈને કોઈ જવાબ નહીં આપવાના થતા? એટલે આમાં મૂળ વાત એ છે, હેલો જી જી સાંભળું છું. પેલી વાત કે જ્યારે એક ટ્રસ્ટ પબ્લિક ટ્રસ્ટ છે, સ્વાભાવિક છે, પબ્લિક ટ્રસ્ટ એટલે જાહેર અને લોકો સાથે સીધી એની જવાબદારી બને છે. એક ટ્રસ્ટની રીતે વિચારીએ તો એમને સ્વાભાવિક છે કે એમને જ્યારે તમે કોઈ ઇન્વાઇટ કરો છો, કોઈ પણ ગેસ્ટ હોય, પત્રકાર હોય, કોઈ પણ બીજાને તમે ઇન્વાઇટ કરતા હો, ત્યારે એનું રિસ્પેક્ટ તો જળવાવું જ જોઈએ. પત્રકારોને તમે વિશેષ બોલાવી રહ્યા છો, એના માટેની વિશેષ સુવિધાઓ ત્યાં ઉભી કરતા હો છો, કારણ કે તમારે કવરેજ જોઈએ છે. અને કવરેજ તમે ઈચ્છતા હો છો કે નહીં, અમે જે કરી રહ્યા છીએ એનું ન્યૂઝપેપરમાં, ટીવીમાં, બધે અને વેબસાઇટ્સમાં બધે આવે, તો સ્વાભાવિક છે કે એમની એ જવાબદારી બની જાય છે કે જ્યારે કોઈ પણ હોય, આ એક રોલા ટ્રસ્ટની વાત તો બરાબર છે કે એને જે કર્યું છે ખોટું છે, પણ કોઈ પણ વ્યક્તિ જ્યારે બોલાવે છે ત્યારે આ એક શિરસ્તો રહ્યો છે અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમો પણ છે. તો આ જ્યારે તમે એને બોલાવો છો ત્યારે એમની સાથે સન્માનપૂર્વક વર્તન કરવું જોઈએ. અને બીજું કે તમે શા માટે એને ઇગ્નોર કરી રહ્યા છો, શા માટે તમે તરછોડી રહ્યા છો એક વખત બોલાવીને, પછી એ ન સમજી શકાય એવી બાબત દેખાય છે. મને લાગે છે કે આ ટ્રસ્ટના નેતાઓ કદાચ ભાજપ સાથે જોડાયેલા હશે તો જ આવું થઈ શકે છે, કારણ કે ભાજપની માનસિકતા છે કે તમે મીડિયાને અપમાનિત કરો, મીડિયાની સામે ગમે તેમ બોલો, કારણ કે સાચું બતાવે છે મીડિયા, એની સામે મોટા ભાગનું આવું થતું હોય છે. અને એ ક્યારેય ઈચ્છતા નથી કે તમે એને પ્રશ્ન પૂછો. તો આમાં પણ એવું મારી દ્રષ્ટિએ, મેં કેટલાક ન્યૂઝપેપર્સના જે રિપોર્ટ્સ હતા એ મેં જોયા છે, એના ઉપરથી આપણે કહી શકીએ કે એમને પ્રશ્નો કોઈ પૂછે ગમતું નથી એવું લાગી રહ્યું છે. જો આ ટ્રસ્ટ ભાજપના નેતાઓ સાથે જોડાયેલું, ભાજપના નેતા હોય અથવા તો ભાજપનું એની પીઠબળ હોય, તો સ્વાભાવિક છે કે એની માનસિકતા તો એ જ રહેવાની છે કે પત્રકારો સાથે સારા સંબંધો રાખવાની, એને ઇગ્નોર કરો, તરછોડો, એને અપમાનિત કરો. કારણ કે
અત્યારે આપણે જોઈએ છે ગુજરાતમાં પ્રશ્નો કોણ પૂછી રહ્યું છે? જે પ્રશ્નો પૂછે છે એને આ જ સરકાર અને આ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોઈને કોઈ રીતે એને હેરાન કરે છે. એટલે એને પ્રશ્નો પૂછે ગમતું નથી. આ જે સરમુખત્યારશાહી જે છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની, એ આમાં પ્રતિબિંબિત થાય છે. અને રાજકીય કાર્યક્રમ છે, રાજકીય કાર્યક્રમમાં જયારે તમે બોલાવી રહ્યા છો નમોત્સવ એટલે કે રાજકીય કાર્યક્રમ, એ બીજું તો શું છે એમાં? આપણે ગુજરાતમાં 3-4 જગ્યાએ આવા કાર્યક્રમો થયા, પાલનપુરમાં થયા છે. પાલનપુરમાં તો 110 જે ડ્રોન બોલાવવામાં આવ્યા હતા, અને બીજી 3 જગ્યાએ જે આ રમોત્સવ થયો, સોમનાથમાં જે થયું શોબાજી, તો આ માનો કે 100 ડ્રોન કોઈ જો એના શો કરતા હોય છે તો ઓછામાં ઓછું એ 100 ડ્રોન પાછળ એને 15 થી 20 લાખ રૂપિયાનો ખર્ચ થતું હોય છે. તો આ બધું જે ખર્ચ થતું હોય છે એ શોબાજી તમે એક બાજુ કરી રહ્યા છો, તમે બતાવવા માંગો છો, આકાશમાં નરેન્દ્ર મોદીના દર્શન કરાવવા માંગો છો, અને રાજકીય પ્રચાર પણ કરી રહ્યા છો આડકતરી રીતે. સીધી વાત છે. તો આવા સંજોગોમાં સ્વાભાવિક છે કે તમે એક રાજકીય કાર્યક્રમ કરી રહ્યા છો. ટ્રસ્ટ એ પબ્લિક ટ્રસ્ટ છે, છતાં પણ રાજકીય કાર્યક્રમ કરી રહ્યું છે. તો આ કોઈ પણ રીતે એક વાજબી નથી. પત્રકારો સાથે આ રીતે વર્તવું એ કોઈ પણ વાજબી નથી. ત્યાંના પત્રકાર સંગઠનોએ આની સામે વિરોધ નોંધાવવો જોઈએ, લેખિતમાં આપવું જોઈએ, કલેક્ટરને પણ અરજી કરવી જોઈએ કે આમની સામે પગલા ભરવામાં આવે, એમણે જે કઈ ખર્ચાઓ કરેલા છે એ ખર્ચના હિસાબો જાહેર કરવામાં આવે. કારણ કે આ એક કાર્યક્રમ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. જે અગાઉ જે કાર્યક્રમો થયા છે ત્યાં આપણે જોઈ શકીએ છીએ. અને તમામ માત્ર ને માત્ર આ જે નમોત્સવ જે છે એ માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી, ભારતીય જનતા પાર્ટી અને સરકારના પ્રચાર કરવા માટેનું એકમાત્ર આ કાર્યક્રમો થઈ રહ્યા છે. આ આખા ગુજરાતમાં થવાના છે, માત્ર વલસાડમાં થઈ રહ્યા છે એવું નથી. કે જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીને શંકા છે કે એમની 2027ની વિધાનસભાની ચૂંટણીમાં એને ઓછા મત મળવાના છે, અથવા તો ત્યાં ઉમેદવાર માટેની મોટી વિરોધ છે, લોકો વિરોધ કરી રહ્યા છે, એવા તમામ વિસ્તારોમાં આ પ્રકારના કાર્યક્રમો કરવાના છે. મત વિસ્તારમાં કે જ્યાં એવું લાગે કે ભારતીય જનતા પાર્ટી નબળી છે, આવી લગભગ ભાજપની આમ કહી શકાય કે સતત જે ચૂંટાતા હોય એવી 92 બેઠકો છે, કદાચ એના ઉપર નહીં થાય. બાકીની જે બેઠકો જે છે વિધાનસભા બેઠકો, ત્યાં આ કાર્યક્રમો થવાના છે અને સળંગ થઈ રહ્યા છે. પરંતુ આમાં ખૂબી એ છે કે ભારતીય જનતા પાર્ટી ક્યાંય ચિત્રમાં આવતી નથી. રાજકીય કાર્યક્રમ હોવા છતાં, નરેન્દ્ર મોદી અને સરકાર અને ભાજપનો પ્રસિદ્ધિનો કાર્યક્રમ હોવા છતાં આમાં ભારતીય જનતા પાર્ટી ક્યાંય આવતી નથી. છતાં પણ રાજકીય કાર્યક્રમ તો છે જ. કલેક્ટરે આનો હિસાબ માંગવો જોઈએ કે ભાઈ આ જે ખર્ચ કરવામાં આવ્યું છે એ કયા આધાર ઉપર કરવામાં આવ્યું છે, ક્યાંથી તમે પૈસા લાવ્યા છે, ફંડ ક્યાંથી લાવ્યા, તે બધી તમામ તપાસ વલસાડના કલેક્ટરે કરવી જોઈએ. અને આની તપાસ ઇન્કમ ટેક્સે પણ કરવી જોઈએ કે ભાઈ આ પૈસા ક્યાંથી ડોનેટ થયા હતા, કોઈ રાજકીય પક્ષે આપેલા હતા, એની તપાસ પણ એ રીતે ઇન્કમ ટેક્સે પણ કરવી જોઈએ. જી દિલીપભાઈ, આપણે તપાસની વાત કરી, બરાબર. હવે આ ટ્રસ્ટના જે કહેવાતા પ્રમુખ છે, જેઓએ ટ્રસ્ટની નીચે પોતાનું નામ પ્રમુખ તરીકે ઉમેરેલું છે, એવા ચિંતનભાઈ પટેલનો સંપર્ક સત્યડે ગ્રુપના મેમ્બરો દ્વારા કરવામાં આવ્યો હતો. વારંવાર એમને પૂછવામાં આવ્યું, ભાઈ તમારું ટ્રસ્ટ રજીસ્ટર્ડ છે કે નહીં, હોય તો અમને રજીસ્ટ્રેશન નંબર આપો. આ જે ટ્રસ્ટના માહિતી કાઢવા માટે આ ટ્રસ્ટની ચેરિટી કમિશનરની વેબસાઇટ પર પણ તપાસ કરવામાં આવી, ત્યાં પણ ટ્રસ્ટ રજીસ્ટર્ડ નથી દેખાતું. તો ટ્રસ્ટ જો રજીસ્ટર્ડ ના હોય દિલીપ કાકા, તો શું એનો કોઈ એકાઉન્ટ હોઈ શકે? હવે જો એકાઉન્ટ નહીં તો પછી પેમેન્ટ કેવી રીતના થયું હશે? હાલ સુધી 2 થી 3 વખત ફોન દ્વારા સંપર્ક કરવામાં આવ્યો, એ પછી વેબસાઇટ ચેક કરવામાં આવી, પરંતુ કશે રજીસ્ટ્રેશન દેખાતું નથી. હવે એક અભરખો હોય ને દિલીપભાઈ કંઈક બનવાનો રાજકીય ક્ષેત્રમાં, એની માટે એક ભવ્ય કંઈક કરવું પડે. લોકોક્તિ લોકચર્ચા એવી પણ છે કે 27ને ધ્યાનમાં રાખીને આવા આયોજનો થઈ રહ્યા છે. અમુક લોકો તો આને તાઇફોત્સવ પણ કહે છે. તો જ્યારે ટ્રસ્ટ રજીસ્ટર્ડ દેખાતી જ નથી કશે, હાલ સુધી કશે રજીસ્ટર્ડ દેખાતી નથી, તો એનો હિસાબ કોમન સેન્સ તો એ જ કે બ્લેકમાં જ હોવો જોઈએ. આ વિશે થોડો પ્રકાશ પાડશો, દર્શકોને થોડી માહિતી આપશો કે જ્યારે આવા સવાલો ફરતા હોય ત્યારે શું લેનદેન સાફ હોઈ શકે? 200 ડ્રોન ને 10,000 લોકોએ જમવાનું જમ્યું છે સાહેબ. જો પહેલી વાત, ચેરિટી કમિશનર એની જવાબદારી બને છે કે કોઈ એક ટ્રસ્ટના નામે જ્યારે કાર્યક્રમો થતા હોય છે ત્યારે એના હિસાબો ચેરિટી કમિશનર તપાસતા હોય છે. તો આમાં પહેલી જવાબદારી એ છે કે ચેરિટી કમિશનરે આ પૂછવું જોઈએ કે ભાઈ આ કેટલા ખર્ચા કરવામાં આવ્યા છે,
એના હિસાબો માંગવા, આમ તો દર વર્ષે એના હિસાબો ચેરિટી કમિશનર દ્વારા જે કંઈ ટ્રસ્ટ હોય, પબ્લિક ટ્રસ્ટ હોય એના, અને બીજા કોઈ પણ પ્રકારના ટ્રસ્ટ હોય કે જે આ ટ્રસ્ટ તરીકે એનું રજીસ્ટ્રેશન થયેલું હોય, અને તો જ ટ્રસ્ટ શબ્દ વાપરી શકે, બાકી ટ્રસ્ટ શબ્દ પણ ન વાપરી શકે. તો એના હિસાબો ચકાસવા જોઈએ કમિશનરે. આ ખરેખર નોંધાયેલું છે કે નહીં એની તપાસ કરવી જોઈએ. જો નોંધાયેલું હોય અને ન નોંધાયેલું હોય તો, નોંધાયેલું હોય તો એની તપાસ કરે બરાબર છે, પણ ન નોંધાયેલું હોય તો આની સામે શું પગલાં ભરી શકાય એ અત્યંત મહત્વની બાબત છે. કારણ કે તમે જે કહ્યું કે એની તપાસ અમે કરી અલગ અલગ જગ્યાએ, તો એ વલસાડ અને બીજી જગ્યાએ નોંધાયેલું છે કે કેમ એને કોઈ કન્ફર્મેશન મળતું નથી. અને તમે ફોન પણ કર્યા કે જાણવા માટે કે ભાઈ તમારે શું કેવું છે. એક પત્રકાર તરીકેની તમે એક ધર્મ પણ બજાવ્યો, ફરજ પણ બજાવી કે પત્રકારે સામેના વ્યક્તિ જયારે કોઈ કાર્યક્રમ થતો હોય ત્યારે એને પૂછવું જોઈએ કે ભાઈ અમે આ કાર્યક્રમ કરી રહ્યા છો તો તમે આની શું ઇન્ફોર્મેશન છે અમને આપો, અને એ તમે કર્યું છે. એટલે એ બાબતમાં તો એ બોલી શકે એમ નથી, સીધી વાત છે. પણ આમાં સૌથી મોટા બે રોલ આવે છે, એક તો ચેરિટી કમિશનર અને વલસાડ જિલ્લા કલેક્ટર. આ બંને એની સામે તપાસ કરવી જોઈએ કે ખરેખર આ ક્યાંથી પૈસા આયા છે. પણ મને તો ગળા સુધી ખાતરી છે કે આ અત્યારના જે કલેક્ટરો છે એ માત્ર ને માત્ર સરકારના ભાજપના પીઆરઓ તરીકે કામ કરી રહ્યા છે. એક પણ પગલા નહીં ભરે. એક પણ ટોચના અધિકારી, જે એચઓડી કહી શકાય એવા કોઈ પણ સ્તરના, આ બધાએ અત્યારે પ્રચાર અધિકારી તરીકે જ કામ કરવું પડે છે. ન કરવા માંગતા હોય તો એ કલેક્ટર બની શકતા નથી. આપણે જોઈએ છીએ કે કલેક્ટર ઓફિસના જે એક્સ અને સોશિયલ મીડિયા પરના જેટલા એકાઉન્ટ છે, તો ફરજિયાત રીતે ભૂપેન્દ્ર પટેલ જે કંઈ કહે છે એને ફોરવર્ડ કરવું પડે છે, લોકોને મોકલવું પડે છે, ફેસબુક હોય કે આ હોય. તો અહીંયા પણ મને એવું લાગે છે કે કલેક્ટર પગલા નહીં ભરી શકે, એના હાથ બંધાયેલા છે. છતાં પણ કલેક્ટર એક જવાબદાર અધિકારી છે. એને પ્રજાના રક્ષણ અને પ્રજા માટે કામ કરવા માટેના શપથ લીધા છે, અને એટલા માટે તો એ નોકરી કરી રહ્યા છે. તો એને પગલા ભરવા જોઈએ. અને રાજ્ય ચેરિટી કમિશનર સમક્ષ પત્રકારોએ પણ ફરિયાદ કરવી જોઈએ કે ભાઈ આ ટ્રસ્ટે અહીંયા કાર્યક્રમ કરેલો, અમને બોલાવવામાં આવ્યા હતા પણ અમને એને પ્રશ્નો પૂછવા માંગતા હતા, એમને પ્રશ્નો પૂછવા દીધા નહીં અમે. તો અમારે એ જાણવું છે કે આ ટ્રસ્ટ ક્યાં નોંધાયેલું છે, એના કેટલા ખર્ચાઓ છે, અગાઉના હિસાબો માંગવા જોઈએ. આરટીઆઈ થી માંગી શકાય છે, આરટીઆઈ ની તો પત્રકારો તો રૂબરૂ જઈને પણ માંગી શકે છે. તો આવી ઘણી બધી બાબતો છે કે આ ટ્રસ્ટે ખરેખર ટ્રસ્ટ ગુમાવી દીધો છે પત્રકારનું, સીધી વાત છે. અને આવું વર્તન તો કોઈ પણ સંજોગોમાં ન થઈ શકે. અગાઉ અનેક ઘટનાઓ બની છે કે જ્યાં આ પ્રકારે, અને બીજું તમે કહ્યું કે કેટલાક લોકોની મહત્વાકાંક્ષાઓ હોય છે કે અને આ પ્રકારે રાજકીય નેતાઓને હાઇલાઇટ્સ કરવા, પક્ષની વિચારધારાઓને, સરકારને કામગીરીને લોકો સુધી પહોંચવાડાના અને પોતે સારું દેખાય એ માટે પ્રયત્ન કરે. એ આપણે જોયું, પાલનપુરમાં જે બનાસ ડેરી છે એને તમામ ખર્ચ ભોગવેલું હતું. બનાસ ડેરીને નમો મહોત્સવને કોઈ લેવા દેવા નથી. એને તો સહકારી પ્રવૃત્તિ હોય એટલા પૂરતું એને કરવાનું હોય, છતાં પણ એને કાર્યક્રમ કર્યો. કેમ? કારણ કે ત્યાં એની પાલનપુરમાં બેઠક નબળી પડી રહી છે. બીજું, ત્યાંના જે ઉત્તર ગુજરાતના મજબૂત નેતા, અને અત્યારે આપણે જાણીએ છીએ વિધાનસભામાં મહત્વનું સ્થાન ધરાવતા નેતા, એ આ વિસ્તારમાં ભાજપનું મજબૂત સ્થાન મેળવવા માંગે છે. તો બની શકે કે વલસાડમાં પણ આ જ રીતે કોઈ એવા પ્રયત્ન કરતા હોય કે પોતે ઈચ્છે એને ટિકિટ આપે, અથવા તો પોતે ટિકિટ મેળવવાના પ્રયત્ન કરતા હોય, એવું પણ બની શકે છે. આ માત્ર આપણે આપણા જે ઘટનાઓ બની છે એના આધારે આપણે આ કહી શકીએ છીએ કે આની પાછળનો મૂળ ઈરાદો તો રાજકીય જ છે. એમાં કોઈ બેમત નથી. જી દિલીપભાઈ, આ એક ચિંતન પટેલ જેમનું નામ આવી રહ્યું છે. હવે આ મારું માનવાનું છે, ખબર નહીં હું સાચું બોલું છું ખોટું બોલું છું, અમારી ધારણા સાચી છે ખોટી નહીં. નેતા અને રાજનેતા, નેતા બનતા હોય છે, રાજનેતા બનાવવામાં આવતા હોય છે, એવું મારું માનવું છે. અને આ બીજેપીની જે કંપની છે ને, એમાં આવા આયોજનો કરીને ભરમાવીને એક વ્યક્તિને ઉપર બતાવી દેવાનું, એટલે એવા પ્રયત્નો કરીને એક વ્યક્તિને શીર્ષ પર પહોંચાડવા માટેના આ ધક્કા જ છે એક રીતે જોવો તો, મારા હિસાબે. એક કરેલી આ કરવાનું પાકે મીડિયાને દૂર રાખો, ઇન્ફ્લુએન્સર્સને બોલાવી લો, એ લોકો થકી ચગી જાઓ સોશિયલ મીડિયામાં, અને તમારી સ્વીકૃતિ થઈ ગઈ. તમે એવું કંઈ ના કરો સમાજ માટે જેનાથી સમાજનું કંઈ સારું થાય. 4 વ્યક્તિ માટે સવાલ ના પૂછો, મીડિયા સવાલ પૂછે એટલે ખરાબ લાગે. પરંતુ આ ચિંતન પટેલનું જે વારંવાર નામ આવે છે, રોલા ગ્રામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના જે પ્રમુખ કહેવાતા છે હાલ ફિલહાલ, તો આ આયોજન શું ફક્ત ને ફક્ત કોક વ્યક્તિને પ્રમોટ કરવા માટે જ કરવામાં, કારણ કે ઇન્ફ્લુએન્સર્સને તો આગળ કરવામાં આવ્યા, મીડિયાથી દૂરી રાખવામાં આવી એક રીતે.
તો શું આ કોઈ ડરના કારણે થયું, કોઈ પ્રમોટ થતા એનું નામ ના બગડે એ સાચવવા માટેનો પ્રયત્ન, તમને શું લાગે છે આ બાબતે? હા, બની શકે. બાકી પત્રકારોને પ્રશ્નો પૂછવા, એને શૂટિંગ કરવા દો. અચ્છા, મેં એક જગ્યાએ ક્યાંક વાંચેલું હતું કે ત્યાં પત્રકારોને વિડીયો લેવાની મનાઈ કરવામાં આવી હતી. એ વાત સાચી છે? હા, તો એનો સીધો મતલબ એ છે કે ત્યાં જે પત્રકારો ખરેખર ત્યાં જઈને તમે જયારે ઇન્વાઇટ કરો છો ત્યારે એને એના હાથ બાંધી દો, એના કાંડા કાપી લો, એ તો કોઈ પણ રીતે વાજબી નથી. એને જે કંઈ જાણવું છે, એને પ્રશ્નો પૂછવા છે, એના પ્રશ્નોને તમારે જવાબ આપવા પડે. આ પહેલો રસ્તો છે. બીજું કે જ્યારે એને કોઈ દસ્તાવેજ મેળવવાના છે, કોઈ રેકોર્ડ કરવાનું છે, તો એને શૂટ કરવા માટે મોબાઈલથી કે કેમેરાથી કે કોઈ પણ રીતે તો એને તમે અટકાવી શકો નહીં. આ પહેલી સૌથી મોટી એની ભૂલ છે. અને વલસાડના પત્રકારોએ આની સામે પ્રેસ કાઉન્સિલમાં ફરિયાદ પણ કરવી જોઈએ કે જ્યારે પત્રકારો ત્યાં શૂટિંગ કરવા ગયા, વિડીયોમાં એનું મૂવી ઉતારવાનો માંગતા હતા, પરંતુ એને મોબાઈલમાં ઉતારવા દેવામાં આવ્યા નહીં અને મોબાઈલનો ઉપયોગ કરવાનો પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. તો આવી બાબતો જે છે એ બાબતો ખરેખર તો બહુ ગંભીર છે. મીડિયાની સ્વતંત્રતા અને ગળો ટૂંપો જે આપવા માટે આપણે જાણીએ છીએ કે 2001 થી 2026 સુધી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં પ્રયત્ન કરી રહી છે. નરેન્દ્ર મોદી જ્યારથી મુખ્યપ્રધાન બન્યા ત્યારથી લઈને આજ સુધી. તો આ આખી બાબત જે છે એ બાબત ખરેખર બહુ ગંભીર છે. પત્રકારોને અધિકાર છે પ્રશ્નો પૂછવાનો, પત્રકારોને અધિકાર છે એના વિડીયો ઉતારવાનો, પણ એને જો રોકવા એ તો કોઈ રીતે વાજબી. તમારે બોલાવા જ નતા, શા માટે બોલાવ્યા તમે? પહેલી વાત તો એ છે. અને આ એક જગ્યાએ આવી ઘટનાઓ બને છે એવી નહીં, ગુજરાતમાં અનેક સ્થળોએ આ પ્રકારની ઘટના બનતી આવી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમો હોય છે, ભારતીય જનતા પાર્ટીને જે સ્પોન્સર કરવા માંગતા હોય છે એવા નેતાઓ, કાર્યકરોના આવી ઘણી બધી ઘટનાઓ બની છે. અને આપણે જાણીએ છીએ કે જ્યારે આવા કોઈ કાર્યક્રમો થાય છે ત્યારે એની પાછળનું મુખ્ય કારણ તો એ હોય છે કે પોતે કંઈક મેળવવા માંગે છે. શું મેળવવા માંગે છે એ તો ત્યારે જાહેર કરતા નથી, પરંતુ જ્યારે રાજકીય જ્યારે કાર્યક્રમો થતા હોય છે, રાજકીય નેતાઓ એની પાછળ હોય છે, ત્યારે સ્વાભાવિક છે કે રાજકીય મહત્વાકાંક્ષાઓ સંતોષવા માટેનું આ પ્લેટફોર્મ બની જતું હોય છે. અનેક ઘટનાઓ આપણે જોઈ છે કે પોતે કંઈક પદ મેળવવા માંગે છે, પોતે ક્યાંક ટિકિટ મેળવવા માંગે છે, ભાજપમાં કોઈ સારું સ્થાન મેળવવા માંગે છે, અથવા તો કોઈ પણ પક્ષમાં કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, એમાં સારું પદ મેળવવા માંગે છે. ત્યારે આ પ્રકારના કાર્યક્રમો મોટા ભાગે થતા હોય છે, યોજાતા હોય છે, અથવા તો એ કોઈક રીતે લાભિત હોય છે. એ લાભનું વળતર આપવા માટે પણ આવા કાર્યક્રમો ઘણી જગ્યાએ જોયા છે. આ જ પ્રકારના રાજકીય નેતાઓને તમે શા માટે તો પછી પ્રમોટ કરી રહ્યા? તમારું તો એ કામ નથી, ટ્રસ્ટનું એ કામ નથી. ટ્રસ્ટનું કામ તો માત્ર એ છે ગ્રામ વિકાસ, એટલે ગામડાઓમાં તમે વિકાસ કરવા માટેનું કામ કરો. આમાં ગામડાનો વિકાસ ક્યાં આવે છે? સવાલ એ આવીને ઉભો રહે છે. જી આ લાસ્ટમાં જે બોલે ને દિલીપભાઈ કે ગ્રામનો વિકાસ છે ક્યાં? આમાં વિકાસ અમુક ગણ્યા ગાંઠ્યા લોકોનો જ છે. આ લોકોલક્ષી કોઈ કામ નતું. આ તમને પોતાની જાતને સ્થાપિત કરવા માટે થયેલું આયોજન. હવે જો એ પ્રાઇવેટ આયોજન જ હોય, એ રીતનું પબ્લિક માટે ના હોય, તો વાત આખી અલગ છે. તો ભાઈ એમાં કોઈ ચર્ચા જ ના કરીએ ભાઈ. પણ જ્યારે તમે નમોત્સવ એટલે વડાપ્રધાન શ્રીને અનુલક્ષીને કાર્યક્રમ, સ્વાભાવિક છે એમને ચાહવાવાળા લોકો જવાની ઈચ્છા ધરાવવાના, પત્રકારોમાં પણ એ બધા જેવા ના હોય જે વિરોધ જ કરતા હોય. ઘણાને એમના કામો ગમે છે, કોઈને નથી ગમતા, એ અલગ વાત થઈ ગઈ. પરંતુ રોલા ગ્રામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ, જેમ આપણે કીધું કે ટ્રસ્ટ, કોઈ પણ ટ્રસ્ટ એક સેવા કાર્ય માટે બનેલી હોય છે, ના કે ટેક્સના ફાયદા ઉઠાવવા માટે બનવી જોઈએ. આ મારો વિચાર છે, લોકો કંઈ પણ કરે પછી. પરંતુ આમાં ગ્રામનો વિકાસ છે ક્યાં દિલીપભાઈ? અને બીજું કે 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કંઈક તમે કોઈ પદ મેળવવા માંગો છો, એમાં કંઈ જ ખોટું નથી. કામ કરો, મેળવો. ઘણા મેળવે છે ને. વડાપ્રધાન શ્રી પણ જે બન્યા છે, એક સદસ્ય તરીકે જોડાયા છે, ભાઈ ધીરે ધીરે વધ્યા. બધાની અપેક્ષા હોય, આકાંક્ષાઓ હોય, હું માનું છું. પરંતુ આમાં લોકોનું શું ભલું? બે મૂવી તો બનાવી દીધી, લોકો એ નહીં જોઈ તો હવે હું. તો આમાં ખરેખર તો આ નમોત્સવ જે નામ રાખ્યું ને, નમોત્સવના નામે ઉજવણી કરી, પરંતુ ખરેખર ગ્રામોત્સવ હોવું જોઈતું હતું. જે ટ્રસ્ટનો ધ્યેય તો મારી દ્રષ્ટિએ આ જ હશે, કારણ કે નામ ઉપરથી આપણે કલ્પના કરી શકીએ છીએ. વલસાડના અનેક ગામ એવા છે કે જ્યાં ખરેખર માનવલક્ષી કામ કરવાની જરૂર છે. ગરીબ પરિવારો એટલા બધા રહે છે,
કે જેને સુવિધાઓ નથી મળતી, ખાસ કરીને આરોગ્યની સુવિધાઓ ત્યાં સરકાર પહોંચાડી શકતી નથી ગમે તે કારણસર, તો ત્યાં આ જે ગ્રામ ટ્રસ્ટ છે તો ત્યાં જઈને તમે ગરીબોત્સવ કરો ને, ગ્રામોત્સવ કરો ને. કેમ ત્યાં નથી કરવામાં આવતું? તમારું કામ જ એ છે ત્યાં ગરીબો માટેની કોઈ એક સારું દવાખાનું શરૂ કરી દો, અથવા તો ત્યાં મેડિકલ કેમ્પ કરો અને એને બેનિફિટ્સ મળે એવા કાર્યક્રમો કરો. આ ડ્રોન ઉડાડવાથી શું થવાનું છે? તમને રાજકીય લાભ મેળવવા માટે જ ને, બીજું શું? અને આટલો તામ જામ કરવામાં આવે અને સોશિયલ મીડિયા ઉપર પોતાની પ્રસિદ્ધિ થાય એ માટે જે ઇન્ફ્લુએન્સર છે એને તમે બોલાવો છો, અને એને સ્વાભાવિક છે કે જ્યારે તમે બોલાવતો અને એને બધી છૂટ આપતી હોય તો ઘણા બધા એવા પ્રોફેશનલ ઇન્ફ્લુએન્સર પણ છે કે જે એનું માર્કેટિંગ કરી આપે. માર્કેટિંગ કરવાનો એનો વ્યવસાય હોય છે, ઘણા બધાનો હોય છે, એવું નથી કહેતો, ઘણા બધાનો. અને એ પૈસા લઈને કામ કરતા હોય છે, માર્કેટિંગનું જે બિઝનેસ કરતા હોય છે, ધંધો કરતા હોય છે આવા ઇન્ફ્લુએન્સર. એ જે આયા છે બધા એવા છે એવું મારો કહેવાનો મતલબ નથી, પરંતુ ત્યારે તમે પોતે આ પ્રકારનું જે કૃત્ય કરો છો એ તો અક્ષમ્ય છે. કોઈ રીતે એક પત્રકાર તરીકે હું પણ વિચારું કે પત્રકાર તરીકે ક્યારેય કોઈ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. હું તમને એક એના માટે ઉદાહરણ આપું. નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન બન્યા એના શરૂઆતના વર્ષોમાં, એના વર્ષોની વાત કરું છું, જ્યારે પત્રકારોને પહેલી વખત એને પોતાના બંગલા ઉપર બોલાવેલા દિવાળીના કાર્યક્રમો દરમિયાન, ત્યારે પત્રકારોને જે બોડી સ્કેન કરવામાં આવતી હતી, મેં એનો વાંધો ઉઠાવ્યો કે નહીં, તમે મને ઇન્વાઇટ કરેલા છે અને હું તમારો મહેમાન છું, અમે કોઈ ત્રાસવાદી નથી. આ મારા શબ્દો હતા. ત્યાં જે સ્કેન કરવા માટે જે પોલીસ જે ઉભી હતી એને મેં કહ્યું કે અમે કોઈ ત્રાસવાદી નથી, અમે તમારા મહેમાન છીએ, સીએમ ના મહેમાન છીએ, તમે મારી બોડી સ્કેન કરી શકશો નહીં. જો તમારે સ્કેન કરવી હોય તો હું પાછો જાઉં છું. પછી તરત જ માહિતી ખાતાના અધિકારીઓ ત્યાં દોડીને આવ્યા અને એમને કહ્યું કે નહીં, એ જવા દો, અને મારી બોડી સ્કેન ન કરી. તો પત્રકારોની પોતાની ઇજ્જત હોય છે, પોતાનું સન્માન હોય છે, અને એ સન્માનને એને વળગી રહેવું જોઈએ. જ્યારે તમે મહેમાન તરીકે બોલાવો છો કોઈ પણને, ત્યારે એ પત્રકારનું પૂરેપૂરું સન્માન હોવું જોઈએ. હું તો કહું વલસાડના તમામ પત્રકારોએ આ ટ્રસ્ટની પાછળ પડી જવું જોઈએ અને એને અત્યાર સુધી શું ખોટું કર્યું છે એના પ્રશ્નો પૂછીને એની જેટલી ખરાબ પાસાઓ છે એ બધા જાહેર કરવા જોઈએ. અને આની પાછળ કયા ભારતીય જનતા પાર્ટીના નેતાના આશીર્વાદ છે એ તમામ વિગતો ત્યાંના પત્રકોએ જાહેર કરવી જોઈએ, અને એની ફરજ પણ છે, ફરજના ભાગરૂપે કરવી જોઈએ. નહીં કે માત્ર આ એક જે રાજકીય કાર્યક્રમ કરેલો છે એટલા માટે નહીં, પણ જ્યારે આ પ્રકારના કાર્યક્રમો કોઈ ટ્રસ્ટ કરતું હોય છે, તમે કોઈ પેની નોંધણી ક્યાં થઈ છે એ જ ખબર નથી પડતી, તો આ પેલું કામ પત્રકારો એ કરવું જોઈએ કે પોતાના સ્વમાન માટે, પોતાનું સ્વમાન કાયમ માટે વલસાડના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, કોંગ્રેસના નેતાઓ, કોંગ્રેસના કાર્યકરો, આમ આદમી પાર્ટીના નેતાઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો કે બીજા કોઈ પણ પક્ષના કાર્યકરો કે નેતાઓ જ્યારે વલસાડના પત્રકારોનું અપમાન ન કરે એને સબક શીખવાડવા માટે પણ તમારે આ એક આગળ વધવું જોઈએ. હું એવું પોતે માનું છું. અને કારણ કે અમે તો ઘણી વખત ગાંધીનગર અને અમદાવાદમાં દેખાવો પણ કરેલા છે. જ્યારે અમારા સ્વમાન ઉપર જ્યારે પ્રહાર થયો છે, જ્યારે હું એક્ટિવ હતો, ત્યારે 2015 પછી તો હું રિટાયર થઈ ગયો છું અને હવે મારું સ્વતંત્ર કરું છું, પરંતુ અનેક વખત અમે અમારા સ્વમાન માટે દેખાવો કર્યા છે. આ જ સરકાર સામે દેખાવો કરેલા છે અને ન્યાય માટે અમે લડેલા છીએ. તમને એકમાત્ર ઉદાહરણ આપું કે જ્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઉપર નરેન્દ્ર મોદીની સરકાર વખતે એના એક અધિકારીએ એના ઉપર ડેફર્મેશનના અને સેડિટેશનના એની જે કલમો લગાવેલી હતી, દેશદ્રોહની કલમો, તો એની સામે અમે દેખાવો કર્યા હતા. પોલીસ કમિશનરની સમક્ષ 300 પત્રકારોને ભેગા કરેલા હતા અને એની લીડરશિપ પણ મેં લીધી હતી. તો ત્યારે એક પત્રકારને હેરાન કરવામાં આવે, પત્રકારોને પરેશાન કરવામાં આવે, આવી અનેક ઘટનાઓ બને છે. ત્યારે ઘણા બધા કામ કરે છે પત્રકારો, નથી કરતા એવું નથી, પણ વલસાડના પત્રકારોએ આ કરવાની જરૂર છે. કલેક્ટરની ઓફિસમાં સમક્ષ જઈને આ ટ્રસ્ટની સામે પગલા ભરવાની માંગણી કરવી જોઈએ, દેખાવો કરવા જોઈએ, આવેદનપત્રો આપવા જોઈએ. જી દિલીપભાઈ, આપે જ કીધું પગલા લેવા જોઈએ. માની લો પત્રકારો જશે પણ ખરા, શું આપને લાગે છે તપાસ થશે? કલેક્ટર અગાઉ વાત કરી કે કલેક્ટરના હાથ બંધાયેલા હોય છે. એને માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી, મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન અને આપણા દેશના વડાપ્રધાન અને ગૃહપ્રધાન, આ 4-5 નેતાઓ જે છે એની પ્રસિદ્ધિનું કામ કરવું પડે છે.
એ માર્કેટિંગ ઓફિસર બની ગયા છે. કલેક્ટરો, ગુજરાતના તમામ કલેક્ટરો પર મારો આરોપ છે કે તમામ કલેક્ટરો માર્કેટિંગ ઓફિસર બની ગયા છે. પ્રજાનું સાંભળતા નથી, પણ આ નેતાઓનું સાંભળે છે. અને એટલા જ માટે આપણે જાણીએ છીએ કે એ પગલા નહીં ભરે ને નહીં જ ભરે. આપણે જાણીએ છીએ, છતાં પણ આપણી ફરજ છે કે ભાઈ કલેક્ટરનું ધ્યાન દોરવું જોઈએ કે આ કેમ ટ્રસ્ટ આવું કરી રહી છે, પત્રકારો શા માટે વર્તી રહી છે. તો સ્વાભાવિક છે કે એને આજની તો કાલ પગલા ભરવા જ પડશે. એના ઓફિસના રેકોર્ડ ઉપર હશે કે ના પત્રકારનો વાંધો હતો તો એને તપાસ કરવી પડશે આજની તો કાલ, નહીં તો વિધાનસભામાં જવાબ આપવો પડશે એમને. જી દિલીપભાઈ, બસ આટલી જ ચર્ચા હતી. આ વિશે હજી જેટલી ડેવલપમેન્ટ થતું રહેશે આપની સાથે જોડાઈને ચર્ચા કરતા રહીશું. મિત્રો, આજે ચર્ચા આપણે કરી. આજે આપણી સાથે દિલીપભાઈ જોડાયા હતા, અમદાવાદથી વરિષ્ઠ પત્રકાર છે, વર્ષોનો અનુભવ રાખે છે. એમની સાથે હવે આ રોલા ગ્રામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ, મિત્રો, જે કે કહેવાતી રીતે ચિંતનભાઈ પટેલ, જે રોલા ગામના મારા હિસાબે છે, એમના પ્રમુખ પદ હેઠળ ચાલે છે એવું કહેવામાં આવે છે. આ ટ્રસ્ટ વિશે મિત્રો હજી સુધી કોઈ લીગલ ડોક્યુમેન્ટ્સ કે માહિતી અમને મળી નથી કે રજીસ્ટર્ડ છે કે નહીં. રજીસ્ટર હોય કે ના હોય, જ્યારે એક આટલો મોટો કાર્યક્રમ થતો હોય ને તેનો એક હિસાબ તો હોવો જોઈએ. એક સામાન્ય માણસ જ્યારે એક લિમિટની બહાર ખર્ચો કરે ને, તરત ઇન્કમ ટેક્સ, ઈડી વગેરે એક્ટિવ થતી હોય છે. ઈડી તો ઇન્કમ ટેક્સ તો ચલો થઈ જ જાય છે, નજર હોય છે બધાની. ત્યારે એક ટ્રસ્ટ જે રજીસ્ટર છે કે નહીં તે બાબતે હજી પણ પ્રશ્નચિહ્ન છે. હોય પણ શકે, નહીં પણ હોય. હાલ ફિલહાલ તો લાગતું છે નથી. એને જવાબો તો આપવા જોઈએ. બીજું, ભાજપ હોય કે બીજો કોઈ પણ રાજકીય પક્ષ હોય, એમને બીજા પત્રકારો વતી હું નહીં કદાચ બોલી શકું તો પણ બોલવા ઈચ્છું છું. આપને ઈચ્છા ના હોય એમને બોલાવવાની તો ના બોલાવો, પરંતુ જો બોલાવો તો સન્માન સાથે બોલાવો, અને જેમ કીધું અથવા ના બોલાવો. બસ મિત્રો, આજ માટે આટલું જ. દિલીપભાઈનો આભાર માનીએ. આગળ ફરી આપણી સાથે જોડાશું, ફરી કોઈ ચર્ચા લઈને. ત્યાં સુધી આભાર.